નમસ્કાર. ચાલો આજે સીધી જ વાત પર આવીએ. ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડક્શન મોટર્સ ખરેખર કોઈપણ ફેક્ટરી કે ઉદ્યોગનું હૃદય હોય છે, રાઈટ? પણ આ શક્તિશાળી મશીનોને અચાનક આવતા પહેલા જીવલેણ ઇલેક્ટ્રિકલ આંચકાઓથી આપણે કેવી રીતે બચાવીએ છીએ? આજના આ એક્સપ્લેનરમાં આપણે બરાબર એ જ જોવાના છીએ. આપણે એક એવા ક્રિટિકલ ટેકનિકલ ડોક્યુમેન્ટનું વિશ્લેષણ કરીશું જે મોટરના રક્ષણ માટેની જાણે કે આખી કુંડળી કાઢી આપે છે. તો ચાલો ફટાફટ આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ આવશ્યક સંરક્ષણ સ્તરો કયા છે અને તે ખરેખર કામ કેવી રીતે કરે છે. હવે આજના આપણા એજન્ડા પર નજર કરીએ. પહેલાં આપણે પ્રોટેક્શન ચાર્ટનો પરિચય મેળવીશું, પછી ઓવરલોડ અને ફોલ્ટથી રક્ષણ, વોલ્ટેજ અને ફેઝની સમસ્યાઓ અને છેલ્લે રોટર, સ્ટોલિંગ અને સર્જીસ વિશે વાત કરીશું. એકદમ લોજિકલ અને સિમ્પલ. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. પ્રોટેક્શન ચાર્ટનો પરિચય અને સંરક્ષણની રૂપરેખા. જુઓ, ઔદ્યોગિક મોટર્સ સતત પેલા અદૃશ્ય ઇલેક્ટ્રિકલ દુશ્મનોનો સામનો કરતી હોય છે. આ દુશ્મનો દેખાતા નથી, પણ હા, મોટરને સેકન્ડોમાં ખતમ ચોક્કસ કરી શકે છે. એટલે જ એન્જિનિયરો પાસે એક નક્કર બ્લૂપ્રિન્ટ હોવી જ જોઈએ. અને અહીં રહેલું આ ટેબલ 4.2 એ જ બ્લૂપ્રિન્ટ છે. તેમાં દરેક મુખ્ય અસામાન્ય સ્થિતિ અને તેના પ્રોટેક્શન ઉપકરણોનું આખું લિસ્ટ આપેલું છે. સૌથી કામની વસ્તુ તો એમાં આપેલી પેલી રીમાર્ક છે, જે ફિલ્ડ પર કામ કરતા લોકો માટે ખરેખર અમૂલ્ય છે. પણ આ ચાર્ટને સમજતા પહેલાં એક વસ્તુ ક્લિયર કરી લઈએ કે આ એબનોર્મલ કન્ડિશન એટલે શું. સાવ સાદી ભાષામાં કહું તો આ એવી કોઈપણ ઇલેક્ટ્રિકલ કે મિકેનિકલ સ્થિતિ છે જે મોટરના નોર્મલ ઓપરેશનની બહાર હોય અને તે સીધી જ મોટરની લાઈફને ડેમેજ કરે છે. એટલે આ છુપા દુશ્મનો સામે આપણે ચોક્કસ સ્વિચગિયરના શિલ્ડ લગાવીને રક્ષણ આપવું જ પડે. હવે આપણે બીજા વિભાગ તરફ આગળ વધીએ. ઓવરલોડ અને ફોલ્ટથી રક્ષણ, જ્યાં આપણે કરંટની સમસ્યાઓ પર ફોકસ કરીશું. મોટર જ્યારે અચાનક બહુ જ વધારે કરંટ ખેંચવા લાગે ત્યારે સમજવું કે ભયની ઘંટી વાગી ગઈ છે. ચાર્ટની પહેલી જ એબનોર્મલ કન્ડિશન છે ઓવરલોડ. મોટર પર કેપેસિટી કરતાં વધુ લોડ આવે ત્યારે ઓવરલોડ રિલેઝ, થર્મલ ઓવરલોડ રિલે, ઇન્વર્સ ઓવરકરન્ટ રિલે કે પછી એમસીબી કામે લાગે છે. લગભગ બધી જ મોટરમાં આ પ્રોટેક્શન હોય છે. પણ આમાં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ રિમાર્ક નોંધેલી છે. સ્ટાર્ટિંગ વખતે ટ્રીપ થવું જોઈએ નહીં. મતલબ મોટર ચાલુ થાય ત્યારે તે સ્વાભાવિક રીતે વધારે કરંટ લેવાની જ છે. જો ત્યારે જ સિસ્ટમ ટ્રીપ થઈ જાય તો મોટર ક્યારેય ચાલુ જ નહીં થાય, રાઈટ? પછી આવે છે ફેઝ ફોલ્ટ અને અર્થ ફોલ્ટ. આ બહુ ડેન્જર ફોલ્ટ છે, જ્યાં કરંટનો રસ્તો જ બદલાઈ જાય છે. આના માટે ચાર્ટ આપણને 3 મેઇન ઓપ્શન આપે છે: HRC ફ્યુઝ, હાઈ સેટ ઇન્સ્ટન્ટેનિયસ ઓવરકરન્ટ રિલે અને ડિફરન્શિયલ પ્રોટેક્શન. હવે આ ડિફરન્શિયલ પ્રોટેક્શન માટે એક જબરદસ્ત પ્રેક્ટિકલ વાત નોંધેલી છે, જે સીધી ખર્ચ સાથે જોડાયેલી છે. 1200 HP. હા, બરાબર સાંભળ્યું. આ નંબર બતાવે છે કે એન્જિનિયરિંગમાં ખર્ચ અને કાર્યક્ષમતાનું બેલેન્સ કેવી રીતે થાય છે. ચાર્ટ બહુ સ્પષ્ટ કહે છે કે જ્યારે મોટર 1200 હોર્સ પાવરથી મોટી હોય ત્યારે જ ડિફરન્શિયલ પ્રોટેક્શન સસ્તું અને પરવડે તેવું પડે છે. નાની મોટરો માટે આ સિસ્ટમ બહુ જ મોંઘી છે, પણ 1200 HPથી ઉપર મોટરની પોતાની કિંમત જ એટલી હોય છે કે આ પ્રોટેક્શન લગાવવું એ સૌથી સ્માર્ટ ડિસિઝન બની જાય છે. ચાલો હવે વિભાગ 3 વોલ્ટેજ અને ફેઝની સમસ્યાઓ તરફ જઈએ. કરંટની જેમ વોલ્ટેજ ડ્રોપ પણ એક સાયલેન્ટ કિલર છે, જે ધીમે ધીમે મોટરને ખતમ કરે છે. અંડર વોલ્ટેજ એટલે જ્યારે વોલ્ટેજ લેવલ ઘટી જાય. તેના માટે અહીં 2 ડિવાઇસ બતાવ્યા છે: અંડર વોલ્ટેજ રિલીઝ અને અંડર વોલ્ટેજ રિલે. હવે ધ્યાન આપજો, ચાર્ટની રિમાર્ક કહે છે કે અંડર વોલ્ટેજ રિલીઝ તો દરેક મોટર સ્ટાર્ટરમાં ડિફોલ્ટ હોય જ છે, પણ રિલે એનો ઉપયોગ માત્ર અમુક જગ્યાએ એટલે કે ખાસ એપ્લિકેશન્સમાં જ થાય છે. આ ડિફરન્સ યાદ રાખવો બહુ જરૂરી છે. બીજી 2 વોલ્ટેજની સમસ્યાઓ છે: અનબેલેન્સ્ડ વોલ્ટેજ અને રિવર્સ ફેઝ સિક્વન્સ. જો ત્રણેય ફેઝમાં વોલ્ટેજ સરખા ન હોય તો મોટર બહુ જ ગરમ થવા લાગે. આના માટે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે વપરાય છે, પણ એ માત્ર ખાસ કેસમાં. અને જો ભૂલથી વાયરિંગમાં ફેઝ ઉલટા થઈ જાય તો મોટર સીધી ઊંધી જ ફરવા લાગે. આને રોકવા માટે ફેઝ રિવર્સલ પ્રોટેક્શન લગાવાય છે, જે સીધું ફેઝ રિવર્સલ જ અટકાવી દે છે. હવે વાત કરીએ મોટરના સૌથી કટ્ટર દુશ્મનોમાંના એકની: સિંગલ ફેઝિંગ. 3 ફેઝ મોટરમાં જો અચાનક એક ફેઝનો પાવર જતો રહે તો મોટર બાકીના 2 ફેઝ પરથી જબરદસ્ત કરંટ ખેંચવા લાગે છે અને બળીને ખાખ થઈ શકે છે. આનાથી બચવા થર્મલ ઓવરલોડ રિલે અને સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર વપરાય છે.
પણ અહીંયા ચાર્ટમાં ઇન્ડસ્ટ્રીનો એક લેટેસ્ટ ટ્રેન્ડ પણ આપેલો છે. રિમાર્ક શું કહે છે? સ્ટેટિક સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર પ્રચલિત બનતો જાય છે. આ સ્પષ્ટ બતાવે છે કે મોટર પ્રોટેક્શન ટેકનોલોજી કેટલી ઝડપથી બદલાઈ રહી છે. જૂના મિકેનિકલ પ્રિવેન્ટર્સની જગ્યા હવે એકદમ ફાસ્ટ અને એક્યુરેટ સ્ટેટિક એટલે કે ઇલેક્ટ્રોનિક પ્રિવેન્ટર્સે લઈ લીધી છે. છે ને કમાલની વાત? ફાઇનલી આપણા છેલ્લા વિભાગ પર આવીએ, રોટર, સ્ટોલિંગ અને સર્જસ, જ્યાં આપણે યાંત્રિક અને ખાસ ફોલ્ટ જોઈશું. જ્યારે મોટર યાંત્રિક રીતે જામ થઈ જાય અને ફરતી અટકી જાય તેને સ્ટોલિંગ કહેવાય છે. આ સ્થિતિમાં થર્મલ રિલે અથવા ઇન્સ્ટન્ટેનિયસ ઓવરકરન્ટ રિલે વપરાય છે. પણ અહીંયા સૌથી અગત્યની છે તેની રીમાર્ક, ઇન્સ્ટન્ટેનિયસ ટ્રિપ, એટલે કે અહીં રાહ જોવાનો કોઈ ચાન્સ નથી. મોટર જામ થઈ કે તરત જ પાવર કટ થવો જોઈએ, નહીંતર વાઇન્ડિંગ્સ પડવારમાં બળી જશે. છેલ્લે ચાર્ટમાં રોટર ફોલ્ટ અને સ્વિચિંગ સર્જિસનો ઉલ્લેખ છે. રોટર ફોલ્ટ માટે ઇન્સ્ટન્ટેનિયસ ઓવરકરન્ટ રિલે વપરાય છે, પણ ખાસ નોંધવા જેવું એ છે કે આ માત્ર વાઉન્ડ રોટર માટે છે. અને સ્વિચિંગ સર્જિસ એટલે કે પેલા અચાનક આવતા વોલ્ટેજના મોટા ઝટકા, એના રક્ષણ માટે આપણે સંપૂર્ણપણે અલગ રસ્તો અપનાવીને આરસી સર્જ મોડિફાયરનો ઉપયોગ કરીએ છીએ, જે ઇન્સ્યુલેશનને બચાવી લે છે. તો આપણે આખા ચાર્ટનું પૃથ્થકરણ કરી લીધું. હવે આ બધી માહિતીને જો આપણે ફટાફટ સમરાઇઝ કરીએ તો આ એ નિર્ણાયક જોડીઓ અથવા શીલ્ડ્સ છે જે દરેક એન્જિનિયરને મોઢે હોવા જ જોઈએ. અનબેલેન્સ્ડ વોલ્ટેજ માટે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે, સ્વિચિંગ સર્જિસ માટે આરસી સર્જ મોડિફાયર અને 1200 એચપીથી મોટી મોટરના ફોલ્ટ માટે ડિફરન્શિયલ પ્રોટેક્શન. આ છે આપણો પાયો. આજના આ એક્સપ્લેનરનો આપણો મેઇન ગોલ માત્ર આ ડેટા ગોખવાનો નહોતો, પણ એનો અર્થ સમજવાનો હતો. આ ટેબલ 4.2 એ કોઈ સામાન્ય બુકનું જ્ઞાન નથી, પણ ઇન્ડસ્ટ્રીમાં રોજેરોજ આવતા પડકારોને પહોંચી વળવા માટેની પ્રેક્ટિકલ માર્ગદર્શિકા છે. આ બરાબર સમજશો તો જ સ્વિચગિયરનો અસલી અને સાચો ઉપયોગ કરી શકશો. અને છેલ્લે એક વિચારવા જેવી વાત. આપણે જોયું કે સ્ટેટિક પ્રિવેન્ટર્સ જેવી નવી ટેકનોલોજી ઝડપથી આવી રહી છે. તો ભવિષ્યમાં જ્યારે સ્માર્ટ સેન્સર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે ત્યારે તમને શું લાગે છે? શું આ મૂળભૂત પ્રોટેક્શન ચાર્ટ સંપૂર્ણપણે બદલાઈ જશે કે પછી માત્ર એનું નવું વર્ઝન આવશે? આના પર જરૂરથી વિચારજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શીખતા રહો અને હંમેશા સુરક્ષિત રહો.